ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટિંગ ભૃગુભૂમિ શાખાના યજમાન પદે અંકલેશ્વર ખાતે યોજાઈ હતી। મીટિંગમાં પશ્ચિમ ક્ષેત્રીય સંગઠન મંત્રી પ્રફુલ્લગિરી ગોસ્વામીએ ઉપસ્થિત રહી પ્રાંત અને શાખાના અધિકારીઓને માર્ગદર્શન આપતા શાખા દૃઢીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું। જ્યારે પ્રાંત અધ્યક્ષ ગુજરાત દક્ષિણના સીએ હિતેશ અગ્રવાલે સમીક્ષાના મુદ્દાઓ ઉપર ધ્યાન દોરતા શાખાઓને કાર્યમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે પ્રાંત મહામંત્રી ધર્મેશ શાહે આગામી વર્ષમાં ભારત વિકાસ પરિષદના કાર્યને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરી હતી। પ્રાંત કોષાધ્યક્ષ પ્રદ્યુમન જરીવાળાએ નાણાકીય વ્યવસ્થા અંગે માહિતીઓ આપી હતી। પ્રાંતના મહિલા સંયોજિકા આયુષી સભરવાલે મહિલા કાર્ય વિકાસ અંગે માહિતીઓ પ્રદાન કરી હતી। આ મીટિંગમાં શાખા અને પ્રાંતના કાર્ય વિસ્તાર અને વિકાસની ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં ક્ષેત્રીય અધિકારીઓ, પ્રાંતીય પદાધિકારીગણ તેમજ પ્રાંતની 11 શાખાઓના અધ્યક્ષ, મંત્રી, કોષાધ્યક્ષ, મહિલા સંયોજિકાઓ ઉપસ્થિત રહી મીટિંગને સફળ બનાવી હતી। કાર્યક્રમને સફળ વ્યવસ્થા માટે ભરૂચ શાખામાંના જિલ્લા સંયોજક નરેશ ઠક્કર, પ્રાંત મીડિયા સંયોજક યોગેશ પારીખ, અધ્યક્ષ કનુ પરમાર, મંત્રી પરેશ લાડ, રૂપલબેન જોશી, ભાસ્કર આચાર્ય, ખીવારામ જોશી, કેતન ભાલોદાવાલા, અનંતાબેને જહેમત ઉઠાવી હતી। ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આજે આ કાઉન્સિલની મીટિંગનું આયોજન ભૃગુભૂમિ એટલે કે ભરૂચ ખાતે કરવામાં આવેલ છે। કાઉન્સિલની મીટિંગનું આયોજન એ કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવેલ છે અને આ કાઉન્સિલની મીટિંગમાં વડોદરા, સુરત તેમજ ભરૂચ ખાતેથી દરેક શાખાના પદાધિકારીઓ હાજર રહેલ છે અને આ કાઉન્સિલની મીટિંગનો મુખ્ય ઉદ્દેશ શાખાઓએ પોતાના વિવિધ વિસ્તારોમાં ભારત વિકાસ પરિષદ ખાતેથી કયા કયા કાર્યક્રમો કર્યા છે, કેવી રીતે કર્યા છે, એનો લેખાજોખા અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવે છે। આના સિવાય આવનારા વર્ષમાં એટલે કે 25 અને 26ના વર્ષમાં શાખાઓએ કામગીરી કેવી રીતે વધુ સારી રીતે કરી શકે અને કેવી રીતે સોશિયલ ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે તે વિશે શાખાઓને અહીંયા માહિતગાર કરવામાં આવશે। ભારત વિકાસ પરિષદ એવું રાષ્ટ્રીય સંગઠન છે કે જેની શાખા દેશના તમામ રાજ્યોમાં છે અને ભારત વિકાસ પરિષદ ઘણા બધા સોશિયલ ઇમ્પેક્ટના કાર્યક્રમો આખા દેશભરમાં ચલાવે છે। પ્રાંતની કાઉન્સિલ મીટિંગ છે। આ કાર્યક્રમમાં સાઉથ ગુજરાતમાં ચાલતી 11 શાખાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ છે। તેમને સૌને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ શાખાના કાર્યક્રમો કઈ રીતે કરવા તેનું પણ લેખાજોખા કરવામાં આવશે। ભારત વિકાસ પરિષદની સંપૂર્ણ ભારતમાં લગભગ 1600 જેટલી શાખાઓ આવેલી છે તેમજ 10 પ્રાંત 10 રિજિયનમાં વહેંચાયેલો છે। એ પૈકી આજે આ પ્રાંતના તમામ પદાધિકારીઓને પોતાનું માર્ગદર્શન આપવામાં આવશે। સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ પંચસૂત્રોને વરેલી અમારી શાખા એના દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું વર્ષભરનું આયોજન આજના દિવસે કરવામાં આવનાર છે।